આગ જાગ્યો જામનગરના શૈક્ષણિક સંસ્થામાં ફાયર વિભાગની તપાસ। બહુમાળી બિલ્ડિંગમાં ધમધમતા ક્લાસીસોમાં તપાસ તેજ કરાઈ। ફાયર એનઓસી વિના ચાલતા ટ્યુશન ક્લાસીસ સીલ કરવામાં આવ્યા છે। સમિયા ક્લાસીસ અને સ્મિતા ક્લાસીસને સીલ કરવામાં આવ્યું તો સવારે સીલ કરાયેલા ક્લાસીસ બપોરે ફરી ધમધમતા હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે। મીડિયાના કેમેરા જોઈ ક્લાસીસ સંચાલકોએ ક્લાસીસને ખાલી કર્યા, બાળકોને પાર્કિંગમાં બોલાવી અને ફરી અભ્યાસ શરૂ કર્યો। ઘટના પછી જામનગર ફાયર વિભાગની કામગીરીની સામે પણ કેટલાક સવાલો ઉઠ્યા। સીલ કરાયું છે, અમે છોકરાઓને પાર્કિંગમાં અમે બેસાડ્યા છે, લિમિટેડ બોલાવ્યા છે, જેમને એક્ઝામ છે એમને લોકોને જ બોલાવવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો સંખ્યા લિમિટેડ છે। આજે સીલ સવારે કર્યું છે લોકો। હા, ફાયર માટે જ કીધું છે અમને। પણ આજે અમને જસ્ટ 2 દિવસ મેં પણ એમને કીધું હતું, એમણે મારી રિક્વેસ્ટ નથી માની કે 2 દિવસ મને ખાલી આપો કે હું બીજી જગ્યાએ રેન્ટ ઉપર કંઈક જગ્યા અમે લોકો જોઈએ એવી રીતના। પાર્કિંગમાં ના, એમને મંજૂરી નથી આપી। મેં અહીંયા પાર્કિંગમાં અત્યારે ભણાવી રહી છું, પાર્કિંગમાં ભણાવી રહી છું। લિમિટેડ સ્ટુડન્ટ્સ પર એક્ઝામ છે એમને બોલાવવામાં આવ્યા છે। એએમસી સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની એક ટીમ જે અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને જ્યાં જ્યાં એનઓસી ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। બાકી એનઓસી હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે। અત્યારે ગુરુદ્વારા ચોકડી પાસે સોમૈયા ક્લાસીસમાં છે અને એમને એનઓસી ને જણાતા ત્યાં સીલની પ્રક્રિયા ચાલુ છે।